ત્યાં તો ધનતેરસ હોનું લેવા જવું પડશે. જો હોનું લાવે ને તો 12 મહિના સુધી ચાલશે. પૈસા ચો પડ્યા છે, પૈસા વધવા પડશે મારે પેલા. ત્યાં હોય તો ગોદરો પડે, પૈસા જ્યાં છો નકાર તો જવું પડશે. અરે 50,000 ની મઈ લાવી દઉં હોનું. ત્યાં જવું પડશે. આ તો ખુલ્યું છે કે નહીં ખુલ્યું તો વહેલા વહેલા. અરે હારે વહેલા વહેલા પૈસા ગણે હોય નવરો પડી ગયો. અરે તો કને દે. અરે હું તો જવું બજાર. શું લેવા દે બજાર? હોનું લેવા. હોનું લેવા તું છે તારે? આ ધનતેરસ નહીં? અરે આ ભાવ તો ધરતી પે ગયા. એવું તાર જો ભાવ તો પી જ ને તાર. હવે તો શું કરવાનું? અત્યારે હોનું લાવીને કરવાનું. અત્યારે ધનતેરસ નું હોનું લાવીએ ને આપણે તો 12 મહિના સુધી ચાલે કમ્પ્લીટ. એવું હોય? એવું જ હોય. મારે આ મજૂરી પૈસા લાવવાના એવાને દિવાળી ના કરવી પડે? ઓ એ તો હાલવા જ પડી જ ને બધાને દિવાળી. એમ પૈસા લાવવાના એટલે ઘણું કેટલા પૈસા પડ્યા. લેડો હું તો જઉં. બે હવે તમે તો નવરા હોય ને બેરો. હવે હોનું લેવા જો ને કે ભાવ ધરતી જઈ ગયા. હા રેડો. એ કુબા આવો. એટલે હું થયું ભાવ વાના શું થયું? એ મારે દોરો લાવવો થયો. હોનાનો ના હોનાનું લાવવાનું. હવે આટલામાં આવો. આ 10,000 રૂપિયા. આ જો હું આટલું લઈને હેડ્યું ને તો જેમ તેમ લાગે. જો આટલાનું આવશે કે નહીં આવો? મારો દોરો લેતો ના આવો. આ 10,000 રૂપિયા. પણ 10,000 નો ના આવો દોરો યાર. ના જ આવે ને તાર. અત્યારે ભાવ શું થઈ ગયા લે? તમે ને કીધું કે ધરતી પેલા બી જાય ભાવ તો ભાવ કેવા હશે તો તમે વિચાર તો કરો. ભાવ વધારે લાગે યાર. હું લઈને આવું ભાઈ તમે બતાવું ને દોરાનો ભાવ પૂછતા આવું. બરોબર ને? મારે લેવાનો જ છે. હાલ લેવો. આ છેલ્લે 10,000 પડ્યા. પેલા લાલી 500 રૂપિયા આલવા જવું. 10,000 માં 500 આલે. લાલી કે મને કેટલા પૈસા આલે છે? એ લાલિયા એ જગુલાબ આપણે મજૂરી પૈસા નતા લેવાના? લે તમે પૈસા મજૂરીના. 500 500 રૂપિયા ચાલે કેટલા હોય એટલા આવ્યું. એટલે 500 થોડા 1000 વધારે આલો. એ તો દારૂ ખૂની આલે કે છે? મને તો ગટુ રાતે લઈ આવ્યો હતો. અરે તહેવારનો દારૂ પીવાય? એ બંધ થા. તું 500 લે બીજા. 500 મળતા નહીં મારા જોડી 10,000. અને હે તામ કે મજૂરી નહીં આવો કદી ના આવતો. આ દારૂ ફૂકા પીધો. મેં તો ગટુએ પાયો હતો તે. મને ગટરમાં ભેરવી લીધો. આ ધનતેરસ થઈ ધન પૂજવું પડે. તાર જોડી ધન હવે પેલા ધન નહીં પત્તા પાડે નહીં. આ નહીં શું હતું આ મારે લાવી લે પૈસા નહીં. મજૂરી ના ભેગા કરે એ મારવાનો નહીં ને કે હાલે કોણ નહીં. આખો દા તો દારૂ પીતો મજૂરી ના ભેગા કર્યા. દારૂ ની અલગ ને મજૂરી અલગ કરી અમે ભાઈ. તારે જોડી પૂછરું હતું કોકનું મારીને જ લાવ્યું. કશું નહીં મને ગટુએ હાલે તા. અરે રડતા કે કાલ તમે પૂછજો મને. ગટુ જોડી પૈસા નહીં તને ગટુ પૈસા આલે લે. અલે એમ જોઈ તો લાવી ન જમીન વેચી છે બધા. અરે લાલિયા ફેંકે ના. અરે તું જજે ભાઈ ન ખાલી ખોટું વેલી બાબા કરી જા. અત્યારે ધન પૂજવાન કર. જાને તો હાલે બિયાર ધન પૂજવાન કર બે લાલિયા. અલે જાણો ને તો અમે દેવારે આ લાડીઓ હમણે બહુ દારૂ પીતું થઈ ગયું. આ ગટુ ને ચોપડા ઉપર જે થોડું ઘણું. લાલિયા તું હા માર ગટુ જોડી જાઉં તારી કઈ વાત. ઓ તા તો ને એક માર ખાય. લાલિયા ગટુ દારૂ નહીં ભાઈ. ગટુ ખેતરમાં જવા દેતી આ રેલ વાળા. અરે બેન 2 જોડી કરી 5,000 કરતા પૈસા તો લાયા. અરે જવા દે ગટુ ચોરી. લાલે કે ખેતર વેખ્યું. ખેતર વેખ્યું છે એનો બા મારી નાખશે એને. એ ગટુ શું કરો કર? આ બે હું હોય શું કરું? લાલે દારૂ ચમ પાય તો તું? એ તો મારો ભાઈ પણ હું ગમે તે કરું. એટલે ત્યાંના દારૂ હોય કોઈ ના એ કશું નહીં. હવે તો દારૂ ત્યાંના દારૂ જ પીએ. તને ત્યાર કરવાનું હોય પી પી. ધનતેરસ આ તો ધન પૂજવું પડે. તે પૂછ્યું હવે તો તમે ધન તમારી જોડી પૂછવું નહીં હોય. તમારી જોડી નહીં હોય એટલું અમારી જોડી હ. અને એ અમારી જોડી ધન આ ધન નહીં અમારી જોડી. અને તમારા બાને ખેતર વેચી વેચીને તો હવે ધન રાખે. તો અમે ગમે તે કરીને ધન લા ખેતર વેચીને કદી ધન લાવવા લે. આજ તો ખેતર લેવું પડે એવું કોક કરવું પડે. એ તો લાવીશું ભાઈ ફેરતીંગા. ખેતર પાછો આવે લે. એટલે તો ફેર હાલશું ફેર પૈસા કમાઈ લાવીશું ખેતર. એ ખબર આ પૈસા હે ને આપણે જવાના દારૂ. એ તો હવે વપરાઈ જતા મારા પૈસા હે ને. પેલા લાલે દારૂ ચમ પાતો એ કયો મને. મારા પાવ હતો લાલો મારો મિત્ર. લાલી મારા જોડી એવું કરતો હતો ને કે મને 500 રૂપિયા આલ્યા. 1,000 રૂપિયા આલો. તે તમારે હાલવા લાવો તો 1,000 રૂપિયા માગતો તો હાલવાય પડી. પણ 500 માગતો 500 જ આલું. હું 500 માગતો એ તો તે દાર મને કહેતો તો હું 1,000 માગું.
500 ચોલા લઈ ગયો તો એ રહ્યો. અને તમે તો આવા જાય તો વહેલા વહેલા તાર જોડી આયા હું કો આ લાલીને દારૂ કેમ પીવડાયો? તો પાવ તો થોડું એ પીઝો લઈને ના આપો. જંતેશ કેમ આટલા બે રહ્યો? ધનતેરસ હોય બે રહીએ થોડું બજાર બાદ જવું. હું હોનું લેવા જવાનું? હોનું લાવવું થોડું. દાગીના કરા થોડા ઘણા છોકરાને કોમમાં આવે. ખરાબ નહીં દાગીના તો થોડા પૈસા મન તો આ હા પૈસા લેવા આવ્યું કરીને બનાવી. એટલે પૈસા ચાલો થોડા. નહીં પૈસા આખો દારી પૈસા બે રહ્યું વગર. એક તો અમે જમીન વેચીને લાવીએ ને તમારા બાપાને જમીન વેચી વાળો તમે. એટલે જમીન વેચવાવાળા અમે નહીં, હાલ જ 10,000 રૂપિયા વેચીને આવે મજૂરી હોય. તમારે જેવું નહીં, જમીન વેચી પૈસા લઈએ. અમે કોઈ જમીન વેચી લાવે પણ ગમે તે કરીને વેચીને તમે વેચો ખબર પડે. જમીન અમે ના કે 10,000 તો 10,000 તો આપીને આવે મજૂરી હોય. 10,000 મજૂરી ના લે તમારે જેવું ત્યાં નહીં. તમે 10,000 આલીને હું કાલ છેલ્લા બધા આલા મજૂરો જો 10,000 આપીને આવે તો આ પૈસા આટલા વધ્યા. મેં દલાલ લાખ રૂપિયા આલે કાલ. લાખ રૂપિયા મારા ઓલે આલે તો દલાલ હેડવાંગ જે ગટુ હવે દારૂ પીને આવતો જ ના ગમે. હવે સીતા થઈ જવા દે ગટુ આજે ચર્ચા કરવી નહીં. અલ્યા આ 200 કિલોમીટર અંદર જવાનું છે કે હા હું પીજો કાઢ્યું 200 કિલોમીટર અંદર જવાનું કે હાથ આ એ જૂઠો બોડી મારીને જતા રહી. અરે આ તો 467 કિલોમીટર જવાનું કે હા આ તો અવડું લખી મને તો જવા દે. સાયકલ મારી સોનાની સાયકલ. તો સાયકલ આવ્યું બધાને કેવું પડશે ધનતેરસ નું. આ ધનતેરસ એ ગટુ સોડિયા નહીં આલે 5,000 રૂપિયા આલે અહીં. આ તો સોળીઓ ની મફત નહીં આવે આ તો મફત ની તારો બહાર નહીં આવતો. મફત જ આવે અનુકૂળ કે નહીં હાલતા તારો બા આલે મફત. આ જોઈ લાયા આવન પાવું એ તો આલ્યું બધું સાયકલ નાનકા જ. કમો મેળવાનું એમાં બધું સામાન. તમારે શું કદી સામાન હતી મેળજો. અરે ખેતરમાં લઈને જવા થાય બાટલા મેલીને ચારીઓ બારીઓ. હવે તો ચારીઓ જ મેળવાના છે જિંદગી તમારે. દાડવાનું મુહૂર્ત કરવાનું. કાઠિયાનું મુહૂર્ત કરાય તમે જોયું આવું એ? અલે આવું તો હમણાં બે લાઈન ઉભી કરી દઉં. લાઈન પહ કેજો તો લાઈએ ખરા તે લાવજો પહાડજો. બે લાઈન ઉભી કરી દઉં હું આમાં તો અત્યારે 5,000 તો 500 રૂપિયા સાયકલ હોય. તમે જોઈએ નહીં હોય. બાકી તમને ખબર નહીં જમીન કે ગમો વાતો થઈ હતી એમ તે જમીન વેગી તાર તમે તને આટલું બધું પાવરમાં આવી ગયું. તો આખા સ્કોર્પિયો લાવવાની આપણો બેઠા તો મુહૂર્ત કરવાનું છે. તું તારું બાય લાવે નહીં તું શું લાવી? અલે આ તું વંચી નહીં વળી તમે ના વેકો લે આ નહીં. અલ્યા ચૂકલી જમીન વેકી લાગે. જો ચેલા ગાડી આવે ગાડી તો આપણે તો ખબર પડે ગાડી એ તો કોકરા લઈ જશે અંગાડી. તારો બા આટલા તો ગાડી ના આવે. એ તો બીજા ઘેર પર આવી સાયકલ આવતી નહીં એટલામ તો. અલે આવી તો 45 લે એટલે કશું ના આવે. હેડવાંગર જો પૈસા બીજા ઘેર પર આવી અને આનું મુહૂર્ત કરવાના આવજે બેતા વાળા દાર. અરે આ ઠાઠિયાનું હું મુહૂર્ત કરવાનું. તું જાન લે હેડમ. હાલ છે તમે છે આતા રે હો આ ધનતેરસ તમારે ક્યાં ધન પૂજું નહીં? હું તો પૈસા ગાડીમાં ભરી દીધા બધા. એટલે ખબર આ ડોશી પરા લીધા છે. સોય નહીં પરાઈ લીધા યાર. એના આપણે તો લાલભાઈ ઘેર ધન પૂજ્યા બધા ભેગા થઈ. ના અકુબા જોડે પૈસા છે. તને ખૂબ જ જરૂર પૈસા લેવા. તો આ ભેસી ચમ રંગી તમે ભાગી નહીં લાલે બે લાલ ને કીધું તું કે રંગી દેજે. લાલ ને ગોળો રંગવા ભૂલી ગયો. તમારે જમીનના પૈસા એટલે પાવર કરવા માંડે. ચોય જમીનના પૈસા પાવા નહીં કર્યું. તે લાલિયા કહી દો રંગી દે. એ તો કહી દે લાલા રંગી દે. આપણે ના રંગાય ના કભિયા મારા તો પછી બેસી રંગી ના ધન ને પૂજવાનું. પૂજવાનું જ છે ને. આખું બાજુ ધન લેવા જઈશું તારા ને. અકુબા ચોકન દેખાતા જ નહીં. હું ગલ્લા છે જતા અકુબા દેખો આપણે જેમ પૈસા લેતા. હા તું ધન લેતા હું પેલા કહું ના કે તાર જેવું કોઈ બીજું બાર છે ને તો ફેર મેણું મારશે. સાચી વાત. એટલે લાલિયા કહેતા ના કે મેણો માર જ કરશે. હા તો હું જતા હું તબેલા. હું ત્યાં ગલ્લા જાઉં. આ લાલે તો પથરા બધું નોખું કર્યું લે. જવા દે લાલ લે નીકળ. હા કેવું પડશે તું. લાલા બોલ આપણે પેલી બેહો તો રંગવી દી બેન. તો તા ભાગી નહીં લે પૂડે. એટલે ભાગ્યો એટલે કોઈ મારા રંગવા બનું તાન શું કરવાનું? રંગી દેજે. અરે તાર લીધે હું ચાવણા હતા નવરો નહીં. માર મોડું થાય હું જઉં. તો તો મોટો બિઝનેસ છે હેડવા બિઝનેસમેન હું. કોફી લાવવાની પેન તું ત્યાંથી પૂરું કરી બોલતો છે કોફી ને સ્કોર્પિયો કહેવાય ને. તો આ તો આવડશે લાગશે તને આવડશે.
હા એ તો હતો ને જો હું રંગી દઉં કઈ જો સંત તો ભાઈ ભરું ત્યાં ગધેડો પકાડ દઉં લે બેહો લે વાટી મેળ્યું તું કહું આવો તો રંગાયો તો ના આવ્યો મને નોકરી દઉં એમ કઈ નાખ્યું રંગી દઉં એ તો હાલ ને રંગાવાય એની બે ઉભી રહ્યો તો નહીં ઉભી રહે શીખાય રંગી જાય મારો આવો ને દિવાળી કરી નાખીએ ઉભી રહે મારતો હવે દિવાળી થઈ જાય તમારે રાખવાના માલિક જ ના આવે તમારે રંગવા લ્યો હું ગધેડો કાઢતો હશે રહ્યો ના ના હું નોકરી દઉં ઉભી રે કરી શું એ મારવા આવો રૂપિયા હોય બસ પડે એની બે થઈ મારવા તાજી કરી ઘટી રૂપિયા આ ઉભી રે તું રંગાઈ દીધું ધાડો બેઠી જજો હું રંગી કાઢું ઊભી ના થઈ જતી ને તું જો માંથી પાવ ઊભું થઈ જાય અને આપણી પાડી નથી બની ઊભી નહીં બેઠી રહ્યો તો કોણતે નહીં ખાપે મને કરાય નહીં હાલ ઊભી રહ્યો કરી વાર રંગાઈ ઊભી રહ્યો આ ખાન નહીં આ તો મારો માર્યું રંગી દેવું પડે ઉભી રે આ ગટોની જ બે બધી મારવાની હોય આપણે બે પાડો તો મારવાના નહીં ઉભી રે હા રંગી દે ઉભી રે તું ઉભી થઈ ભાઈ મોટી રે દે દેવો ને ભાઈ બરાબર નહીં ઉભી રે આ તારી માથે ધર બહેરંગું મારવા આવું ગટું બોલાવો કે રંગી જાય મારવા આવો છો પાડી રંગી દે મને નહીં આપણે બે પાડો દખાનો બહુ રાખવાનો જ નહીં લોઢે ના થાય ખોટી આ મારો આવી ગયો બે કે તું હવે તને જોર આવશે નહીં રંગવાનું તને હાલ કર સમજ્યા આવવાની એનો તે હારો કુદરત પરવી ના પોત ઉભી રહ્યો હતો એ તો ગટું બોલાવું ખોટી ગટું બોલાવતો તું મારો આવી શું પાપા હોય તો નોકરી બીજી જતો રહ્યો તો કોને બોલાવવો પડશે પેલી ભેંની રંગવાની જતી કે રંગી કાઢજી શું રંગવામાં તો બગાડશો લાલીઓ મળી ગયો તે સારું કર્યું મળી તો જીવ લાવવું તો ના પડે હા એની તો રંગી ગયો તો મારી રંગી દીધી હોય તો વધુ હતું એને મારી એને કે દિવાળી થઈ જાવ રંગું પડી જવાનું પાડી છે ભાઈ गोलमाल है भाई सब गोलमाल है भाई सब गोलमाल है अरे गोलमाल है भाई सब गोलमाल है हर सीधे માટી કર્યું બધું નવરાવી પડશે ભાઈ યારી કાલે નવરાવી દઉં ના તો બેઠા દા તારું મુહૂર્ત કરું આખા હવે થોડું બાકી ઉભી કપના ઉભી રાખું પાડી લે આય હેડો તો જીએ ઉભી લે પટી ગયું રે આ તો બાકી હવે થોડું બાકી ઉભી ના પડી જવું જ છે મારા જ ઘેર ચાલ નહીં લાવવાનું તારા માટે લે જે ફેવડા લે નહીં રંગું આપું છું તું 12 મહિનામાં તહેવાર આવે મેં આને છે બે રંગી ખાલી બે છે ઘણો પેલો એ કર્યો પણ આ તો જોન મારે તો એવો મારતી પણ રંગી જ નાખવા દે એની તો એની થાય એ તો આપણા માટે નહીં વિચારતો પણ આપણે તો વિચારીએ બરોબર લેડ હવે ઘેર જવા દે
ના લાલન તબેલો જવા દે તો હાથ બાદ ધોતા આવું ને લાલન હાલતા આવું લાવું 4 પણ હમણાં ખોન મેલ્યું દોવા આવ્યો તા ને એ હારી બધું મૂકી દઉં ચેતમ જો લાગે દેખાતું નહીં હા મને દોવા તો બકર તોડ્યો મને દિયો વેખો બાપનો વેકી માર્યો પૈસા આવે હેરા ખોટી કે સ્કોર્પિયો બોલતા નહીં આવે તો પેલો ઘટું લાવવાનું કે પેલા કહું બોલતા શીખ આવશે રે કોટો તો મારવા આવશે રે ચો જઈ બેટાના જાતો મળતી જ રે હવે બે હાથ દે ઊભું આપતો ફોન થી ગયો કે એના જો તાપમાન મેળવો પછી વાતો એ બે આવા દે છોકરા તો ઓટો મારતી ચો જ હોય જ બે હું સાડું કરવા દે રાજી તો કોણી વળી દઉં કશું ઓકુપા તો યાદ ના કે બીજા પૈસા લઈને તો આપણે રહી જવું એવો હેડ ગા ગધાનું પૂછ્યું આપણે તો પૈસા નહીં પૈસા હજ નહીં તાર ખરું સાહેબ ગા હા કુબા બે કેમ સાહેબ ભૂલા પર પૈસા લેવા ધન પૂછવા અરે હમણાં દીઘો વેક્યો અલે તો ગાડી લેવા પૈસા ભરી દીધા કઈ ગાડી લાવો કોપીઓ લાવવાની આપણે બોલતા નહીં આવે તો કોપીઓ યાર બોલતા નહીં યાર તું તો લાઈસન્સ સ્કોર્પિયો નહીં સ્કોર્પિયો કહેવાય તો અમે તો કોપીઓ કરીએ આ હું નહીં લાવ્યો હમણાં ગાડી શું લાય એ રે આપણે વેનની આપણે મુહૂર્ત કરી હતી રહી બરોબર આ તમે તો લાય અમે લાવીએ ચોખ્ખી જ વાત તમારે કાલે પૈસા લેવા હોય તો લઈ જજો આજે પૈસા નહીં મળું ધનતેરસના દાન હું પૈસા કોઈને હાલતો નહીં તને અમારે હાલ ધન પૂછવા નહીં ને યાર તે પાકું પૂછવાનું ગમે તો ધન પૂછી કહેવાય એટલે હમણાં જ વીકો તો બધા પૈસા જ્યાં છો 1 કરોડ રૂપિયા એટલે કીધું જ ખરા કોપીઓ લેવાની છે સ્કોર્પિયો ચેલા નહીં આવે તો વાવ કોના મુજે ગાડીનું નામ ભૂલી જાવ બોલ શું કરવાનું અચ્છા તમે ભૂલી જાઓ મને યાદ તો નહીં યાર એટલે તમને ખબર નહીં પડતી તાન અરે દારૂ પી પૈસા બધા બગાડી દીધા ખાલી એમ કે હું કોપીઓ લાય કોપીઓ નહીં સ્કોર્પિયો કહેવાય તો દારૂ પીને પૈસા નહીં બગાડી દીધા યાર હું તું એટલે ભૂરાના પેલા દારૂડિયાની ઈ ચેલા ભાઈ આખો બંગલો બનાવીને તમારા પૈસાનો ની પોટલ લેમ્બો જેમને બધા પૈસા ઈકર જ નાખે હજુ તો જે વધ્યા છે ને ઘરમાં એ નહીં રહેવાના બધા ઈ જ જવાના હાલ તો બીજી વાત મેલો અમને ધન પૂછવા તો પૈસા આલો હાલ અને હા એ બધી વાત તો તને છોડો આપણે હજી પેલી પ્યાવો રંગવાની હતી આ મારી બે રંગી દીધી હોય તો હું રંગવા જ નતો જો બરાબર પહેલેમાં પાડી રંગી દીધું એમાં પાડી કટીને તો વાતો હતો તો લાલો રંગવા મેકલો તો લાલો રંગી દે ને યાર હું એવું કરું હાલ હું ઈકન તબેલા જઈને આવ્યો પણ કોઈ દેખાતો નતો એ તો હમણાં હું નીકળ્યો હતો ને તાને તો સોન ભરતો હતો એને દાડા જેવા સોન ભરવાના અને તારે રખડવાનું આપણે રખડવાનું છે ને અને મેં ભાઈ સ્કોર્પિયો ફરવાનું પણ તમે કયો ના કયો આજે પૈસા નહીં મળે તારા ધનતેરસ નહીં તે ધન તો આજે પૂછવાનું હોય ધર્મ પારકા પૈસા ના પૂછાય એટલે પૈસા થી પૂછવાનું હોય ને પારકા ભગવાન જો ખબર પડે પારકા લાયા ના અત્યારે તો પૈસા નહીં જ મળે ચમ નહીં મળે ના ધનતેરસ નહીં યાર એવું ના હોય યાર જગુબા કો કયો કઈ યાર અલે આ પૈસા લો અગુબા અમાર બહુ કોમ હોય તને પૂછવાનું પારકા પૈસા ના પૂજાય યાર અલે આ ઘટું પૈસા જોવો જમીનના પૈસા પેલા અડધા વાળા હાલ દીધા ખરું એમ ને આડાવાળા નહીં આલે યાર કોપીઓ વાળા ના લે એટલે સ્કોર્પિયો ચેલા નહીં આવે આઈ 20 લાખ ની આવે તો 1 કરોડ રૂપિયા જ્યાં છો તો બીજા ઘેર પડે તો એરા કાઢો એ ના કાઢો એ તો આપણો ઘેર નહીં પડે તો પેલા અડધા ભેગા થઈ ગયા હા એમ કયો ઘેર ના પડે હોય દેવો ચેલો કરે ગોમાં નેકળો તોય ચેલા કોઈ પૈસા આલો એ જકેત નું નેકળતા ના તો હિમન હિમા વેગો વેક્યો અત્યારે પૈસા વાળા બીજી વાત જા દે કરી વાત ના ફેરો છે તમે પૈસા તો નહીં જ મળી વાત એટલે જ ના ચમ મળી યાર ના જ મળી ધનતેરસ આજ એવું ના હોય યાર ધનતેરસ તો પૈસા ના આવે તાન ધનતેરસ ના દાડે તો ધન અપાય ના અપાય ને પણ એ દાડે જ ના અપાય એ ઘટુ હા ધન અપાય નહીં ધન લેવું પડે આપડે હા એ તો આવડું થઈ જાય હા હાલો ધન આવે જે આપણે 500 રૂપિયા 500 રૂપિયા ધન પૂછવું પારકા પૈસા પૂછવું પાવું આમ કરવાનું તા નહીં મળી તો કોઈ ધન પૂછવાનું વાંચેલા લેવા 1000 લો 1000
એમ તો તમે 2,000 રૂપિયા હાલ દઉં કરું પણ તમે હાલશો છે તમે બેવાનો વિશ્વાસ છે ને આખા ગામમાં કોઈ કરતું નહીં આ 2 દાડા માલ દીધી 2 દાડા 2,000 રૂપિયા મળી જાય હા હું વાંચો તો હું ઘેરથી લાલે જોડે લઈ આવે લાલે તો વાંધો નહીં લાલે તો હાલ દે આપણે બરોબર ને અથવા તો તિજોરીમાં આટલા કાઢે મને ખબર હતી કે તમારા જેવા કોક તો આવશે જ 2,000 તમે રાખો 2,000 તમે રાખો અને ના હોય તો 500 ના હાલતા પણ છોકરાને ટેટા ને બેટા લઈ આવજો મીઠાઈ ને એવું પછી અમારે દિવાળી ના કાઢતા હો અને કના ઘેર પૂછવાનું લાગવાની પૂછવાનું તો ચલા વાગે આવું હું આ તમે ઘેર કોકો હું આવું આટલો ખાટલો મેલતા આવું ફટાફટ હું આવું ઘેર ખાટલો મૂકીને ઘેર અકુબા તો ગાડી લાવે તો મમ્મી પડી ગઈ આપણે કોપીઓ લાવીને કોપીઓ ને લે સ્કોર્પિયો જો સીધું પોતા શીખવાડું કોપી ને કરે સ્કોર્પિયો કે લાલિયા ઘેર પૂછવા માંડ્યું છે ને પૂછશે આપણે આજથી સાંજે પૂછશે આપણે એ કેવું છે બગડે લાયા એ લાલી ઘરમાં દેખાતા ને આપણે દેખ ચાલુ કરી દઈએ પેલા પંખા ચાલુ થઈ જાય તો લાલા જે કરવું કરા આપણે તો જણ પૂછશે ચીસે રાખી આટલે રાખશે એટલે તો બધાનું ખાવું જો વાસે બધું વાસે પાછળ બે યાર આ એવું વાળા શેરાવાળા તો આ હરકું આવે તમે તો પકડતા નહીં મેલો આમ પર તું કરો ના બહુ કોઈ ટૂંકું થઈ જાય એનો ગૌગાડ ગૌગાડ કર તમે દીવ કરવા પગ જોશે નહીં આ ડ્યુએટ કર गोलमाल है भाई सब गोलमाल है गोलमाल है भाई सब કટુઆ ઈના કે આટલે મે ગઉ પર ભાઈ ગાડી ભરાઈ થઈ ગયા અરે તો તને લાલી છે દેખાતું નહીં આવશે લાલા લાંબુ તો આલો કોઈ નહીં આપણે આપણી રીતે કરી દો ફીરી લાય પંખો બંધ કર કે ગઠું લગાડતું નહીં જલ્દી બંધ કર બંધ થઈ જાય ગઠું હો લેવો આયો આવો ને તમને હરગાવતા નહીં આવો ઘર ગાય લે અરે હા ઘર તો ખુલ્લું હો આયા જશી બે ઓને ચાલુ કરી દીધું હા 18 રૂપિયા નહીં ઓહન પાન મને આગળ તો આવા કુબા હા આયા બીજું તૈયાર કરીને પે ગોડા ના કરો તમે ના કરીએ ગોડા પૈસા મૂકવાનું થાય કે હજી હું લાવ્યો થોડા મૂકવા પૈસા ના હવે પૈસા મૂકી ઘણી દેવાના પા તમે લઈ લેવા તું ના લઈ હવે બે જતો લઈ લીધા પાટના એવી કરજો તમે રાખો એ તો હવે મારું એ તો ચાલશે પાટના તમારે એવી કરવાની કે પાટના પૈસા લાવીને ધન કર્યું કે હવે ધન મેળવી આવજો આ 1500 રૂપિયા 500 રૂપિયા આપણે જોઈએ પણ ભાઈ બહાર લેવાના આવી ન તો લ્યો ધંધે મેં તમે 2,000 મૂકી દીધા હું તો આવ્યું આખું બંધાર મેલું બસ હા બધા મિકેનિકલ લીક તું એ ચો અલગ અલગ મેલું બધા પૈસા પૂજા કરો હવે
ઈ તો ચાલુ મળી ચાલ ના દે લે તને પૈસાની લાલચ જાગી કુ મને લેવાનો ઈરાદો લાગો ઓવો લઈ તું હરી નહીં પાવ અને પૂજા કરવા ચાલુ હો બધું કર્યું કંકુ નહીં પલાળી પોણી તૈયાર છે કાલ સુધી નાખવાનું જ છે ઓલી નાખજે બા ચોરી નાખજો બા ચોલા કરે ભાવશે કે હું કરું ના અકુબા ના લખુબા લો હા, હું ચાલો લઉં. કરો લે આ મન ભાર મોની જોઈ લાયા આ યાર ભીરો લાલી થી મોય કર્યું આ ચેરી બેઠો હોય એવું કરશું ઓવો નકરા આયુમાં જુઓ અગરબત્તી છે. અકુબા તરી કંકુ નાખો પાથરી બહુ નાખવી ઓવા વસમાં લઈ દે અરે ચાલે હેડો કટ બંગર કર દઉં ચોલા હા. હજુ તો પાતળી આવી ગયા તમે કે થઈ ગયું કરીને રાખો ને ત્યારે આપણે તો શું હતો ચોટી લાઈન આવી નવી લાવશે હા કરી દઈએ ચોલ લાવો આગલા જ હમણાં ધને ધન આપણા ભાઈ પાછલા કરવાનો ચોલ્લો હોય હા તમામ કરી દઉં ચાલો ઉભા છે થોડી પોણી યાર અરે મન ભાઈ ઓવાની સુધી લાય ના રે એ તો રેડાઈ ગઈ હતી યાર તો ખબર ના પડે યાર તમને સ્કોર્પિયો બોર્પિયો લાવવાની છે સ્કોર્પિયો નહીં યાર સ્કોર્પિયો અરે ઓનામાં ઓના મૂવી ભૂલી જવું યાર થોડા આધા હોય એટલે આપણે પંદર આવી બગડા ગૂગલ જે બહાર રેલો ના ઉતરો ના ઉતરે કદી નહીં ઉતરતો ના જ ઉતરશે જગુબા ડોન જેવો બનાવો હા મને આપણે બે રહી ગયા આગળ બોલ બધા ગયા ચપ્પલ ને બપ્પલ જો ઘર ખોલીને બે ને બેસે ભાઈ તો છોડે આ તો આવ્યો ને કરતું અરે માં ભાઈ કોઈ જગ્યું આ જો એકલા પૂછવા આવી ગયા મને તો કહેવાય નહીં હા પૈસા વેચો સોલા કર રેડો થી કોણ પૂછવાનું કીધું ના આગળ કેટલા પૈસા આગળ શું કરવું પૂછું કેટલા લઈને આવ્યો હો વળી લઈને આવ્યા છી મત લઈને આવ્યા લે જવા જોડી જ નહીં અમે તો મેરે આ બધા અમે જ મેરે હા જો ચોલા બે લખી આમ સોટા નાખી દેવાનું આને હોય એટલે પૈસા વધારો ભાઈ લક્ષ્મી માટે તમે પાડી હા કરો વાંધો નહીં ચોલા આટલે ગાને ચોલો કરી દો આવા તો શું કરો અંગત ફોન લાવ્યો કટુ ચાલીએ અરે ચાલો મન તો કરજો અરે વાત તો કરાય કર દો યાર યાર ભાગની ઊંચી કરાય પાઘરી લાલે ચોલો બરાબર જો માર પૂછવાનું છે આ પૂજા તો વાંધો બધા વાંધો નહીં પૂજો શાંતિ પણ બાગતા નહીં થોડો વાત કરો સંભળાય એ તમારો અવાજ નહીં સંભળાય સંભળાય શું બોલો આપણે તો ધન સર નહીં આપણે પૂછ્યું આવ્યું પણ એ જમીન મેકી તારા ધન આવ્યું તારે કીધું પૂછી ગયા ના ના પડે હવે પૂછી લઈએ બીજો પરિણામ છે કે તો પૈસા તો આપણે વધારે કર્યા હો ને કોઈ તમારા ભાઈનો ભાગ આલ્યો કોઈ વીઘાનો આલે હોય તો ચોરા
ગાડી લાવો કે પોપડી સ્કોર્પિયો જતા હવે એવું કરો તમે વાતો એકલા એકલા કૂચ કરી કોઈ છે ને પૂછે બોલો લક્ષ્મી માતાની જય બાકી નથી દુકાન કોઈ બાકી નહીં ઓછો કામ કર બસ કોલો આવો હસ્યો હવે એવું કહેવાય કે અમારી જોડે ધન ખૂટવું ના જોવો અમારી જોડે ધન ખૂટવું ના જોવો મહેનત કરશું જય લક્ષ્મી માં અલ્યા લઈ લે પૈસા આવો થઈ ગયું એ ગટુ પછી આ ના લેવાય સોજે લેવાય પૈસા તો ના લેવાય ના લેવાય છે ફોજ વગર ના હું લેવાય તો મને કોઈને કીધું જ નહીં ફોજ સુધી ના લેવાય તો હમણાં રાખો હા પા લઈ આ તો હમણાં એમ કહેતું હતું કે ખરીદી કરવા જવાનું આનું લઈ લે પૈસા ના લેવાય એવું નહીં. લઈ જાઓ મારી પૈસા કામ લેવા જજી કાલ જજે કાલ દિવાળી છે કાલ જજે હાલ ખડકો કાલ તો 14 રાતે જજી તું વાંધો નહીં તમારે જે હોય લે આવતા ઘેર. એ તો હું તો આ દેવાનો. કાલે ટાઈમ છે બાબુ કાલે ના તું બે આવા અમે જઈએ અને લઈ ના લેવો પૈસા પૈસા ના લઉં. એ તો ગટુ ઓર ગેટ તો લે એ તો આપણે બહાર રાખ્યો હતો રે મને પૂછે છે પૂજાઈ જીન દે ઈ પૈસા લઈ લેવા તો પૂછવાનું બો. હજી ફેર પૂછવાનું બસ તારો ભાઈ ગટુ તો એ બધા ગોડો ખારા નહીં કરી બધા નરખીથી પાટલા કરો બધા બરોબર 5 મિનિટ પછી આપો પૈસા ને બધું લઈએ પછી દીવો ચાલુ રાખ્યો પછી વધે બધું લઈ લેજો ને વાંધો નહીં રાખજો